Hello, my dear student. Welcome to our channel Noble Academy Learning Hub. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત બેઝિક નું પ્રકરણ નંબર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ની શરૂઆત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે, આ ચેપ્ટર તમે ધોરણ 9 માં ભણી ગયા છો, પરંતુ દ્વિચલ સુરેખ સમીકરણ ભણી ગયા છો. આ યુગ્મ છે એટલે કે અહીંયા બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે, તેની આપણે અહીંયા પ્રસ્તાવના એટલે આપણે આ લેક્ચરમાં, આ વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે એનો અર્થ હું તમને બતાડું છું, પરંતુ સૌ પ્રથમ જુઓ, દ્વિચલ છે. અહીંયા શું આપેલું છે? દ્વિચલ. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે ચલનો ઉપયોગ થશે, x અને y. સુરેખ સમીકરણ એટલે જે સમીકરણ છે એ કેટલી ઘાત વાળો છે? એક ઘાત વાળો સમીકરણ છે. યુગ્મ એટલે શું? બે સમીકરણ છે એટલે જોડીમાં છે. સમજણ પડે છે? દ્વિચલ બે ચલ છે, સુરેખ એટલે એક ઘાત વાળો જે સમીકરણ હોય, એક સુરેખ સમીકરણ છે, અને યુગ્મ છે. સુરેખ સમીકરણ કેવા છે? યુગ્મ એટલે બે સુરેખ સમીકરણ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે કે આમાં કેટલી રીતો છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે હું તમને બતાડું કે આ જે ચેપ્ટરમાં તમારી બે રીતો છે. બે રીતોમાં મુખ્ય બે રીતો છે, જેમાં સૌ પ્રથમ બેઝિકની રીત. કઈ રીત? બેઝિકની. અને બીજી જે રીત છે એ વિદ્યાર્થી મિત્રો આલેખની રીત છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આલેખની રીત આટલી આપણી મહત્વ નથી, પરંતુ બેઝિકની રીત ખૂબ જ મહત્વપૂર્ણ રીત છે. ખૂબ જ મહત્વપૂર્ણ રીત છે. આ બેઝિકમાં રીતમાં વિદ્યાર્થી મિત્રો જુઓ, બેઝિકના રીતમાં ત્રણ રીતો છે, જેમાં પ્રથમ લોભની, બીજી આદેશની અને ત્રીજી ચોકડી ગુણાકારની છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ રીત આપણા સિલેબસમાંથી કટ થઈ ગઈ છે. એટલે આપણા સિલેબસમાં નથી. આપણે બે જ રીતો કરવાની છે. કઈ કઈ વિદ્યાર્થી મિત્રો? નંબર 1 લોપની રીત અને નંબર 2 આદેશની રીત. આ બે રીત જ કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વિસ્તૃત માહિતી મેળવીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ મહત્વનો છે, વ્યાપક સ્વરૂપ. જુઓ, વ્યાપક સ્વરૂપ છે ax પ્લસ by પ્લસ c બરાબર 0. અહીંયા a અને b એક સાથે 0 ન હોય. જ્યારે હું તમને બતાવું વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા x અને y, સોરી, જે તમારા x અને y છે એ અહીંયા ચલ તરીકે છે, અને a b અને c એ વાસ્તવિક સંખ્યાઓ છે. અહીંયા a બરાબર x નો સહગુણક, b બરાબર y નો સહગુણક અને c અચળ પદ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જેટલી કિંમત આ સ્વરૂપમાં હોય, જે સમીકરણ આ સ્વરૂપમાં હોય, તે બધાને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ. ને આવા બે હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. સમજણ પડે છે? ચાલો, હવે એક જ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવો હોય? અનંત હોય. આ યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો, કેવો હોય? અનંત હોય. બીજું શું યાદ રાખવાનું? એક જ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા હોય, જેના એક દ્વિચલ સુરેખ સમીકરણ, એક, બે નહીં, એક. હવે બે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નો આલેખ છેદતી રેખા હોય તો એક ઉકેલ, સમાંતર રેખા હોય
તો ઉકેલ ના મળે, અને સંપાતી રેખા હોય તો અનંત ઉકેલ મળે. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ યજ્ઞમાં આપણે આ ત્રણ રેખાઓ એટલે ત્રણ પ્રકારના આલેખ હોય, છેદતી રેખા, સંપાતી રેખા અને સમાંતર રેખા. જ્યારે છેદતી રેખા હોય ત્યારે એક ઉકેલ મળે આપણને, સમાંતર રેખામાં ઉકેલ ના મળે અને સંપાતીમાં અનંત ઉકેલ મળે. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો તમને? હવે y બરાબર 0 નો આલેખ શું દર્શાવે છે? x અક્ષ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો શું દર્શાવે છે? x અક્ષ દર્શાવે છે. અને જ્યારે x બરાબર y બરાબર 0 હોય તો x અક્ષ દર્શાવે, x બરાબર 0 હોય તો y અક્ષ દર્શાવે છે. સમજણ પડે છે? ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે વિસ્તૃત કોષ્ટક દ્વારા સમજીએ. આ જે છે એ ઉકેલો છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ત્રણ ઉકેલ છે, એટલે ત્રણ આલેખ બને છે. હવે હું તમને આ કોષ્ટક વડે દર્શાવું છું. આ તો બધા ગણતરી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયાથી શરૂઆત કરીએ. સૌ પ્રથમ છે ગુણોત્તર, પછી છે આલેખની રીત, પછી છે બેઝિકની રીત, પછી સુસંગત છે કે નથી, અને છેલ્લો જે તમારો છે વિદ્યાર્થી મિત્રો એ આલેખ છે. ઓકે, ચાલો આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ જ્યારે તમારો સૂત્ર એટલે તમારો ગુણોત્તર a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 હોય તો વિદ્યાર્થી મિત્રો તમારો જે આલેખ રચાય એ એવો આલેખ હોય. એટલે કે એક રેખા બીજી રેખાને શું કરે છે? એક વાત યાદ રાખો, આ ગુણોત્તર યાદ રાખવાનો, એના પરથી આ આલેખ યાદ રાખવાનો. આ ત્રણેય ઉકેલો તમને યાદ રહી જશે. ચાલો હું તમને બતાડું. જ્યારે a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 હોય ત્યારે શું બને? આ ક્રોસ એટલે આ ચોકડી બને. એટલે કે આ એક રેખા અને બીજી રેખા એકબીજાને શું કરે છે વિદ્યાર્થી મિત્રો? છેદે છે. એટલે છેદતી રેખા એનું નામ. સમજણ પડી? કેટલા બિંદુમાં છેદે છે વિદ્યાર્થી મિત્રો? કેટલા બિંદુમાં છેદે છે? તો એક જ બિંદુમાં છેદે છે. કેટલા બિંદુમાં? એક. તો વિદ્યાર્થી મિત્રો એનો ઉકેલ એક ઉકેલ એટલે કે અનન્ય ઉકેલ. અને સુસંગત એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે તમારા માતા પિતા તમને કહેતા હશે કે વિદ્યાર્થીઓ કે બાળકો, બેટા તું આની સંગતમાં ન રહે, તું બગડી જશે, તારી સંગત સારી કર, તારા સારા દોસ્તો રાખ. અને જ્યારે સારા દોસ્તો હોય ને વિદ્યાર્થી મિત્રો, 2 કે 3 દોસ્ત રાખો, 2 કે 3 મિત્રો રાખો તમારા, અને જે મિત્ર હોય ને એ સારો મિત્ર રાખો. કારણ કે મિત્રની જેવી સંગત હોય, સારી સંગત હોય તો આપણામાં સારી સંગત આવે, અને બુરી સંગત એટલે કે ખરાબ સંગત વાળા મિત્રો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણને પણ ખરાબ કરી દે. તો એક વાત મારી યાદ રાખો કે મિત્રો કેવા રાખો? સારા મિત્રો રાખો. તો એવી જ રીતે સંગત. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ એક રેખા અને બીજી રેખા એકબીજાને સંગતમાં આવે છે. હા, સંગતમાં જ છે ને, સાથે જ છે, જુદી જુદી નથી. તો આ સુસંગત છે. સમજણ પડે છે? તો હવે તમને એક વાત યાદ રખાવું કે જ્યારે વિદ્યાર્થી મિત્રો a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 હોય ત્યારે તમારો આ આલેખ બને. અને આ આલેખ એટલે કે આ રેખા એકબીજાની રેખાને શું કરે છે? છેદે છે. એટલે છેદતી રેખા આલેખની રીતમાં કેટલા બિંદુમાં છેદે છે? તો એક જ બિંદુમાં, એટલે એક ઉકેલ. અને એકબીજાની સાથે છે. હા, બીજા એકબીજાની સાથે છે ને તો સુસંગત છે. સમજણ પડી ગઈ? એવી રીતે યાદ રાખવાનું. હવે બીજો યાદ રાખવાની ટ્રીક બતાડું તમને. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો ત્રણેય ગુણોત્તર સમાન હોય ત્યારે તમારો જે આલેખ હોય ને એવો આલેખ હોય. એટલે કે x રેખા છે એની ઉપર જ બીજી રેખા હોય. કારણ કે એક
બધા જ ગુણોત્તરો કેવા છે વિદ્યાર્થી મિત્રો? સરખા છે. તો એક રેખાની ઉપર બીજી રેખા હોય, જેમ કે ઉદાહરણ આપું, આ એક રેખા દોરી, આ જ રેખા ઉપર બીજી રેખા હોય, તો બંને જે રેખા છે ને આ બંને રેખાને સંપાતી રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે બે રેખા મેં દોરી વિદ્યાર્થી મિત્રો, રેખા કેવી હોય? અનંત હોય. તો એના બિંદુઓ અનંત હોય. એક જ રેખા ઉપર બીજી રેખા, એટલે કે બંને રેખા એકબીજાને કેટલા બિંદુમાં છેદે? અનંત બિંદુમાં છેદે, એટલે એમાં અનંત ઉકેલ આવે. આ એક બિંદુમાં છેદતી હતી તો એક ઉકેલ, આ અનંત બિંદુમાં. હવે આ બે રેખા એક સાથે છે કે નથી? ચલો બતાવો. એક સાથે છે. કેવી રીતે જોવાનું? આ બે સાથે જ છે ને, જુઓ. તો તમારો જવાબ શું આવશે? સુસંગત છે. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 હોય તો તમારો આલેખ એક રેખા ઉપર બીજી રેખા આવે, એને એટલે એને સંપાતી રેખા કહેવાય. એ એકબીજાને અનંત બિંદુમાં છેદે એટલે અનંત ઉકેલ, એકબીજાની સાથે જ છે, જુઓ સાથે જ છે, તો સુસંગત છે. સમજણ પડે છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજી અને છેલ્લો ગુણોત્તર. જ્યારે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 હોય પરંતુ c1 ભાગ્યા c2 બરાબર ન હોય, ત્યારે વિદ્યાર્થી મિત્રો આવો આલેખ રચાય. અને આવો આલેખમાં આ આલેખને શું કહેવામાં આવે છે? જુઓ, આના અંતર કેવું છે બે રેખા વચ્ચે? સમાન. એટલે આ રેખાને શું કહેવામાં આવે? સમાંતર રેખા કહેવામાં આવે. હવે આ એકબીજાને છેદે છે? નહીં, છેદતી નથી, એટલે એનો ઉકેલ નથી. પછી એકબીજાની સાથે છે? ના, અલગ અલગ દિશામાં છે, એને બંને વચ્ચે અંતર છે, એટલે એકબીજાની સંગતમાં નથી, એટલે સુસંગત નથી. સમજણ પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 હોય ત્યારે કઈ રેખા બને? સમાંતર. સમાંતર રેખા એકબીજાને છેદતી નથી તો ઉકેલ નથી, એકબીજાની સાથે નથી, એકબીજાની સંગતમાં નથી, એટલે કે સુસંગત નથી. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? સમજણ પડે છે તમને? ચાલો હવે આ ઇન ડિટેલ સમજીએ વિદ્યાર્થી મિત્રો, વિસ્તૃત. કે જ્યારે છેદતી રેખા હોય, જ્યારે શું હોય? છેદતી રેખા હોય ત્યારે કોઈ બે દ્વિચલ સુરેખ સમીકરણ માટે આવું ગુણોત્તર આવે. a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 આવે. તો આ બે રેખાનું સમાધાન શું છે? આ એક જ બિંદુમાં છેદે છે એટલે એનો એક ઉકેલ હોય. અને એનો આલેખ કેવો બને વિદ્યાર્થી મિત્રો? એનો આલેખ કેવો રચાય એ તમને તો ખબર પડી જ ગઈ ને. સોરી, કેવો આલેખ રચાય? આવો આલેખ રચાય વિદ્યાર્થી મિત્રો. તો આવો જે આલેખ છે, આ આલેખ એકબીજાને સંગતમાં છે એટલે એને જવાબ આવે સુસંગત છે. સમજણ પડી ગઈ? સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે બીજી કન્ડિશન. જ્યારે સંપાતી રેખા હોય તો વિદ્યાર્થી મિત્રો આવો ગુણોત્તર આવે. a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2, એટલે જે તમારો આલેખ હોય એ એક રેખા ઉપર બીજી રેખા રચાય. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? એક રેખા ઉપર બીજી રેખા રચાઈ ગઈ તો આને ઉકેલ કેવા હોય? તો આના અનંત ઉકેલ હોય વિદ્યાર્થી મિત્રો, અનંત બિંદુમાં છેદે અને એકબીજાની સંગતમાં છે ને, સાથે જ છે ને વિદ્યાર્થી મિત્રો, તો સુસંગત છે. પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? સમાંતર રેખા. તો જુઓ, આ એક રેખા, એના સમાન અંતર પર બીજી રેખા, આ બંને રેખાને સમાંતર રેખા કહેવાય. આ સમાંતર રેખા એકબીજાની સાથે નથી એટલે સુસંગત નથી, એકબીજાને છેદતી નથી તો એના ઉકેલ મળે નહીં. અને જ્યારે a1 ભાગ્યા a2 એટલે આવો, જુઓ બતાડું તમને, a1 ભાગ્યા a2
બરાબર B1 ભાગ્યા B2 નોટ ઇક્વલ ટુ C1 ભાગ્યા C2 હોય તો વિદ્યાર્થી મિત્રો તમારો આવો આલેખ બને, એટલે સમાંતર. સમજણ પડી ગઈ? તો આ 3 કન્ડિશન છે, તમારે યાદ રાખવાની છે, 3 ઉકેલો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી પ્રસ્તાવના પૂરી થાય છે. આગળ આ કોષ્ટક જે મેં કરાયું વિદ્યાર્થી મિત્રો જુઓ, આ કોષ્ટક તમારી માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આના ઉપરથી આપણે સ્વાધ્યાય 3.1 ના 2 પ્રશ્ન સોલ્વ કરવાના છે. જ્યારે તમને આ કોષ્ટક યાદ થશે ને, અને 2-3 વાર લખી નાખો વિદ્યાર્થી મિત્રો અને યાદ થઈ જશે. અને આની ઉપરથી તમારી એક્ઝામમાં હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછવામાં આવે છે. સમજણ પડે છે? તો આ કોષ્ટક યાદ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ મળીશું સ્વાધ્યાય 3.1 માં. થેન્ક યુ.